બોમ્બે માર્કેટ પાસે આવેલી મનપાની સુમન સ્કૂલની દિવાલ તૂટી પડતા એક છોકરી સહિત 3 રાહદારીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની બોમ્બે માર્કેટ પાસે સુમન હાઈસ્કૂલ આવેલ છે અને આજરોજ બપોરના સમયે સુમન હાઈસ્કૂલની દિવાલ તૂટી પડી હતી, જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવ અંગે ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરાતા એમ્બ્યુલન્સ અને લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી. જ્યારે સ્થાનિકોએ આખી દિવાલ ઉતારી પાડવાની માંગણી સાથે ભારે હોબાળો મચાવતા એક સમયે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. મારું નામ દાફડા લતાબેન પ્રકાશભાઈ. દાફડાબેન, અહીંયા શું ઘટના થઈ છે, શું હકીકત શું છે? ઘટના 12:30 વાગ્યાની અંદર ઘટના બનેલી છે અને રસ્તે જતા બધા માણસોને 3-4 જણા ઈજા થયેલી છે. એમાં દિવાલ પડી ગઈ છે, અમારો દરવાજો આંગણવાડીનો પડી ગયેલો છે અને છોકરાઓને મેં અંદર લીધા ને તરત જ દિવાલ અંદર બહાર પડી ગયેલી. એમાં કઈ ઈજા પહોંચી છે? હા, છોકરાઓને ઈજા નથી થઈ પણ બહારના માણસ આવતા જતા એને ઈજા થયેલી છે. આ વસ્તુ તમને ખબર હતી દિવાલ પડે એવી છે? એમ બહુ કઈ ખબર નહોતી પણ દિવાલ પડે એમ ખબર જ નહોતી કોઈને. નુકસાન થઈને અમારા આંગણવાડીમાં બધા તરડા પડી ગયેલા છે. અહીંયા કેટલા છોકરાઓ ભણે છે? અહીંયા અમારા આંગણવાડીમાં 30 છોકરાઓ આવે છે. જે પડી ગયા છે આ બાબતમાં તમે ઉચ્ચ અધિકારીને કઈ જાણ કરી? નહીં, અમે જાણ એવું કઈ ખબર જ નહોતી આ થવાનું છે એમ. આ વિશે તમે શું કહેવા માંગો છો? આ વિશે તાત્કાલિક પગલાં લ્યો કે આંગણવાડી સુધારો કરે અને બાળકોને કોઈ ગમે ને નુકસાન થયું હોય ને પૂરી પસાર કરે. આ જો મ્યુનિસિપાલિટી વચ્ચેથી કાચું કામ કરાવી એટલે આ દિવાલ પડી ગઈ. એમાં 4 જણાની જાન જોખમમાં થઈ ગઈ. ઘાયલ છે, 3 જણા ઘાયલ છે. આવું કાચું કામ કરાવો એ આ મ્યુનિસિપાલિટી પૈસા ખાય પછી બીજાની જાન જોખમમાં, ગરીબની જાન જોખમમાં નાખો. એની સારવાર કરો ને આ દિવાલ તોડી નાખો. જોખમમાં છે પછી રાતે પડશે તો સાહેબ અમારું શું થશે? કોઈના મોટા મોટા માણસ એનું શું હાલત થઈ જાય પછી? સરકારી સ્કૂલ છે એમ છે. સ્કૂલ છે સરકારી. છોકરાને વાગ્યું છે? ના, છોકરા માણસને લાગ્યું છે. અમારા છોકરા જતા આવતા બચી ગયા. કોઈ નથી આવ્યા. અમારા નેતા કોઈ આવ્યા નહીં. અમારા ગલીમાં જોવા માટે કોઈ મદદ કરવા આવ્યા અમારા બધા ભેગા કરીને અમને બધાને ફોન કરી દાખલ કરી. તમે શું માંગણી કરો છો? અમારે દિવાલ તોડી નાખો. અમારી ઝુંપડપટ્ટી તોડો. હા, એમ કે કાં તો અમારી ઝુંપડપટ્ટી તોડી નાખો, ક્યાં તો આ બધી દિવાલ તોડી નાખો. અમારી ઝુંપડ નથી જોઈતી. પછી કોઈ આવતું નથી અમને જોવા ને બધા બીમાર હોય તો બી કોઈ આવતા નથી. આ દિવાલ પડી ગઈ, મરી જશે તો અમે શું કરશે? આ બધી દિવાલ તમે તોડી નાખો, ક્યાં તો તમે અમારી ઝુંપડપટ્ટી તોડી નાખો. એમાંથી એનો એક રસ્તો કરો. અમારા છોકરા લોકો કે અમે મરી જવું તો સરકાર શું કરે? ખાલી પૈસા આપે પણ અમે ગરીબ તો મરી જ જવાના છે. એમને કેટલા માણસ અંદર ઘાયલ થઈ ગયા. કોઈ આવ્યું નથી. પાછળ સ્કૂલ વાળાને કેવું કે દિવાલ તોડી નાખે બધી, ક્યાં તો અમારી ઝુંપડપટ્ટી તોડી નાખો ને અમને તમે ખબર આપી દો. તમને બીજી શું તકલીફ છે? બધી તકલીફ છે. કોઈ વસ્તુની કોઈ વ્યવસ્થા નથી અમારા અહીંયા. કોઈ વસ્તુ દિલીપભાઈ પ્રહલાદભાઈ અંબોરે, અહીંયા જ બોમ્બે કોલોની રાજુનગરમાં. આ દિવાલ અચાનક જ પડી, એને કઈ ખ્યાલ જ નહીં આવ્યું કેવી રીતના પડી, હું પડી. પણ અત્યારે અમે જોતા અમને ખબર પડી કે આ જે દિવાલ બની છે એમાં સિમેન્ટ એકદમ ઓછું વાપરેલું છે. બીજી વાત, જો નીચેનો બીમ નાખવામાં આવે છે એ બીમ નાખ્યો નથી, બરાબર. આ ખાલી 10 યા 15 દિવસમાં આખી દિવાલ તૈયાર કરીને આ મ્યુનિસિપાલિટીવાળા ચાલ્યા ગયા હતા, બરાબર. આ બધી પ્રશાસનની ભૂલ છે. હવે 2 વર્ષ જેવું થઈ ગયું છે. એમાં સિમેન્ટ નથી વાપર્યું, બરાબર. પછી બીમ કોલમ નાખ્યા નથી અને નાખ્યા બી છે તો એમાંય સિમેન્ટ નથી વાપર્યું, બરાબર. એના લીધે આ બધો બનાવ બનેલો છે. અમે તો સરકાર પાસે એક જ માંગણી કરીએ છીએ
કે ભાઈ આ તમે આવું બધું કામ કરો છો બરાબર, તો આમાં અમારી પ્રજાને તકલીફ થાય છે બરાબર. મ્યુનિસિપાલિટી વાળા તો એનું કામ કરીને ચાલ્યા જાય છે, પણ એમાં પ્રજા અટવાઈ જાય છે. 3 થી 4 જણને વાગેલું છે, ઘણું વાગેલું છે. 2 બાઈક અને 3-4 લારીઓ એ બધી દબાઈ ગઈ છે. આ પેટ પાણીનો એનો બધો બંધ જ થઈ ગયું છે સમજેલ. નહીં કોઈ હજી આવ્યું નથી ને કોઈ, મને તો એમ લાગે કોઈ આવવા નથી માંગતું. મેરમાં ત્યારે હાલ તો જર્જરિત દિવાલને તોડી પાડવામાં આવી છે. જો કે આ ઘટનામાં કોઈને વધુ ગંભીર ઇજા ન પહોંચતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.